સંતોએ સેવામાં પણ એ જે સેવા ભક્તિ કરી છે, સંતોને ત્યાં રસોડું કરવાનું, ચૂલા ખોદવાની જગ્યા નહોતી, તો જમાડવાના ક્યાંથી? એટલે પછી ફૂડ પેકેટ, સંતોને ફૂડ પેકેટમાં રસ ઓછો ખાનગી વાત કે લાઈવ આપણે જમાડીએ. સંતોની ભક્તિ કે આપણે બધાને લાઈવ પ્લાનિંગ બી થઈ કે લાઈવ જમાડવા છે. પણ મારા છેલ્લી ઘડી સુધી એવા સરસ બધાને નિમિત્ત બનાવ્યા છે તે લાઈવ રસોડું કરી શકાય નહીં. છતાં સંતો કહે ને કે અમારે ખીચડી તો ખવડાવી જ છે. શું કે ખીચડીને હાંડવો ખવડાવવાનો જે વિચાર આવે ને એ ભક્તિ કહેવાય. બધાને બાઉલમાં ખીચડી અને દહીં, કઢી ના બને છે પણ ખીચડી તો બનાવી છે બાકી. બધાને બાઉલમાં ખીચડી આપ્યું, દહીં આપ્યું, દૂધ પૌવા એડવાન્સમાં તૈયાર કરીને રાખેલા એ આપ્યા. પ્રસાદમાં મગસ પૂજામાં ધરવા માટે બધાને ફૂડ પેકેટમાં મુકાઈ દીધો. ડીશ બનાવી છતાં એમને સંતોષ નથી થયો. ખાનગી વાત છે એ કે અમારી ભક્તિમાં થોડી કચાશ આવી ગઈ. દિલથી સંતો માને. આવા સંતોની જે તરવાર છે, પરિસ્થિતિનો સામનો કરીને પણ બધાને આપણને ગરમ ખીચડી ખવડાવે છે. એ ભક્તિ છે મધ્ય 41ની ભક્તિ. આપણે બધાએ અહીંથી આ બધી વસ્તુ લઈને જોઈ છે. સંતોએ સેવા કરી છે મધ્ય 41 નજર સમક્ષ રાખીને ભેગા મળીને.